અબડાસા તાલુકાના જખો ગ્રામ પંચાયત દ્વારા પોસ્ટ માસ્તર યુનુસભાઈ તુર્કનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદાયમાન થતાં યુનુસભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગામના લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી। આ ઉપરાંત પોસ્ટ માસ્તર યુનુસભાઈએ પોસ્ટ ઓફિસના સ્ટાફ મિત્રોને સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, પોસ્ટ સ્ટાફ તેમજ ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે જખો જૂથ ગ્રામ પંચાયતમાં શ્રી જખોના પોસ્ટ માસ્ટર યુનુસભાઈ તુર્કનો વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો, જેમાં જખોના તમામ વર્ગના માણસો હાજર રહ્યા હતા અને શ્રી યુનુસભાઈ તુર્કને સન્માન કરી શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યો હતો। શ્રી તુર્ક છેલ્લા 3 વર્ષથી જખો ગામની અંદર પોસ્ટ માસ્ટર તરીકે કામ કરે છે। તેઓ પોતાની ડ્યુટી ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદારીપૂર્વક બજાવી છે। તેઓ ક્યારેય પણ કોઈ પણ કસ્ટમરને તકલીફ ન થાય એની તકેદારી રાખી છે અને કોઈ પણ હોય, અબાલ, વૃદ્ધ, નાનો મોટો, મહિલા, ક્યારેય પણ એની સાથે અથાયતું વર્તન નહીં, બધાને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે। અને એટલે જ આવા કર્મચારી જો બધે ઠેકાણે હોય, આવા ઈમાનદાર કર્મચારી જો ઈમાનદારી રીતે કામ કરતા હોય તો મને તો એમ લાગે છે કે આપણો દેશની અંદર ખૂબ જ તરક્કી થાય, વિકાસ થાય। બધા કર્મચારીઓ આનો દાખલો લઈ અને જો કામ કરતા હોય, તેઓ શ્રી પોતાની ડ્યુટી ઉપર પણ વધારે કામ કરતા હતા। જેટલી ડ્યુટી હતી તેનાથી ઘણી વખત આપણે એને પૂછીએ તો કાં સાહેબ, તો કે હજી કામ અધૂરો છે, અને બીજું કામ હોય તો નડિયાદથી પણ એનું કામ કરાયું હોય, નેટ અને બીજી કોઈ પણ બાનાબાજી નહીં, કામ એ જ કર્મ એ જ ધર્મ જેને આપણે કહીએ છીએ એ એમણે બજાવ્યો છે। એટલે એ આપણા જખો ગામની અંદર ખૂબ જ સન્માન પામેલા છે અને આ એક મિસાલ છે કે સરકારી કર્મચારી દરેક આવી રીતે કામ કરે તો સરકારને ઓવર ટાઈમ છે કે બીજું છે એ કાંઈ પણ ન કરવું પડે અને જે વધારાના ખર્ચાઓ છે એ સરકારના નીકળી જાય જો આવા કર્મચારી હોય તો। પોસ્ટ માસ્ટર શ્રી યુનુસભાઈ આજે 3 વર્ષની સારામાં સારી જખોને સેવા પૂરી પાડી આજે વિરાયમાન રહી રહ્યા છે। ખરેખર એમની કામગીરી આજે ખબર પડી કે જખોમાં એમની કેટલી ચાહના છે। ખરેખર જખોને આ બીજા પોસ્ટ માસ્ટર મળ્યા છે। ખરેખર આનામથી પહેલાં સૈયદભાઈ કરીને આવેલા હતા, એની પણ એવી જ કામગીરી હતી, એને પણ આપણને ભૂલવું ન જોઈએ, પરંતુ આમની તો બહુ જ શ્રેષ્ઠ કામગીરી છે અને ગામને એની ખોટ લાગશે જ, ગામ એમને જિંદગીભર યાદ રાખશે જ। આજે જખો મુકામે યુનુસભાઈ તુર્ક સાહેબ જે 3 વર્ષના સમયગાળામાં જે સર્વિસ આપી એ એક ઉમદા સર્વિસ હતી અને લાજવાબ સર્વિસ હતી। જે સર્વિસને અનુભવ લઈ તમામ ગ્રામજનોએ આજે અહીંયા ગ્રામ પંચાયતમાં એકત્રિત થઈ અને સાહેબનો બહુ દિલના દર્દથી આજે વિદાયમાન યોજાયું, જેમાં માણસોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા કે સાહેબના સંસ્કાર હતા, સાહેબનો સારી એવી સર્વિસ હતી જે આખા ગામે લીધી અને સાહેબે જે સર્વિસ આપી એ સર્વિસનો બદલો આજે તમામ ગ્રામજનોએ ભેગા થઈ આ ગ્રામ પંચાયતમાં અને દિલથી સાહેબને વિદાય કર્યો। सीख यूं अपना मुकद्दर ढूंढता है, सीख कुछ समंदर से जो टकरा लेके ये पत्थर ढूंढता है, देर से ही सही मिलता ज़रूर है, चाहे समस्या का हल हो या मेहनत का फल हो। आज साहेबने मेहनतનું ફળ મળ્યું છે। આપણે સાહેબે જે મહેનત કરી છે, पूरी दुनिया जीत सकते हैं संस्कार से और जीता हुआ भी हार सकते हैं अहंकार से। સાહેબના જે સંસ્કાર હતા એ સાહેબે આજે આખા ગામનું દિલ જીતી લીધો અને એ દિલ જીતી લીધો આજે નાના મોટા બધા એકત્રિત થઈ સાહેબનું વિદાય સમારંભમાં આવ્યું।